રાધે રાધે, હું છું અંજલિ ને આજે અમે બધા જઈ રહ્યા છીએ અંજાર. હા એ જ અંજાર જ્યાં જેસલ તોરણની સમાધિ આવેલી છે. પણ આજે અમે અંજાર જશે સ્પેશિયલી લગનની ખરીદી કરવા. લગનની ખરીદી પહેલા થોડું ઠંડુ મોઢું તો કરવું જરૂરી જ છે. શેરડીનો રસ પીધા પછી અમે આવી ગયા અંજારની બજારમાં. જ્યાં એકથી એક દુકાન ચડિયાતી હતી ને આ છે દુકાનવાળા ભાઈ જે અમારી સ્વાતિ માટે લગનની ચોલી બતાવે છે. ઓહો, શું લાગે છે બાકી. આ છે અમારી દેશી બારબી જે આની સામે આલિયા ભટ્ટ પણ ફેલ થઈ જાય બાકી. લે સ્વાતિના લગનની ચોલી જોતા જોતા મને પણ ચોલી પહેરવાનો જીવ થઈ ગયો. એમાં હું તો છું બહુ હળક પદોડી, હું થોડી ચોલી પહેર્યા ઘર રહીશ. મેં આ પિંક ચોલીની હારે હારે બીજી ચોલી પણ પહેરી લીધી હતી ને આ હું લાલ ચોલીમાં એકદમ મોંજોલિકાથી કઈ કમ નથી લાગતી હતી. ને આ છે મારી મમ્મી જે દુકાનવાળા ભાઈને બી ચેલેન્જ આપીને કહે છે જો ભાઈ તારાથી બી વધારે સારી ચોલી સમેટી દઈશ. સો ધીસ ઇઝ ઇન્ડિયન મમ, તે કાંઈ પણ કરી શકે છે. અને સ્પેશિયલી મારી મમ્મી જાદુઈ મલાઈમાંથી ઘી બી નીકાળી શકે છે. શું તમારી મમ્મી કરી શકે છે? બોલો. અમારી લાડી બેનની ચોલી જોયા બાદ અમે જોઈ રંગબેરંગી સાડીઓ. હા આ એ જ છોકરી છે જે એના 6 દિવસ પછી જાન જોડાશે તો પણ આને સાડી પહેર્યા નથી આવડતી. બોલો ગાઈસ, શું કરીશું આ છોકરીનું આપણે? આ જોઈને મમ્મીને સ્વાતિ ઉપર બહુ જ દયા આવે છે અને સ્વાતિને સાડી પહેરતા શીખડાવે છે મમ્મી. લગનની ખરીદી કરતા કરતા હું આવી ગઈ પેટનો ખાડો પૂરા, કેમ કે પેટ પૂજા પણ જરૂરી છે. તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમારી સ્વાતિ બેને એના લગન માટે કઈ ચોલી ખરીદી હશે. જો તમને મારા વ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા. હવે મળીશું આપણે એક નવા વ્લોગની હારે. ટાટા.